તો તમારી ખેર નહીં, પોલીસ કરશે કાયદેસરની કાર્યવાહી। તમે એવું સાંભળ્યું હશે કે વાઘને મારશો, સિંહને મારશો અથવા કોઈ અન્ય પ્રાણીઓને મારો તો સજા થશે, પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે ઉંદરને મારશો તો પણ તમને થશે સજા? જી હા, હવે જો તમે ઉંદર પર અત્યાચાર કરો તો તમારી ખેર નથી। ઉંદર તમારા ઘર, દુકાન કે પછી ગોડાઉનમાં ઘૂસી જાય તો તેને મારવાની ન કરતા હિંમત। જો ઉંદર પર અત્યાચાર કરી મારશો તો તમને પોલીસ પકડી જશે। જી હા, મહેસાણામાં ઉંદર પકડવા ગ્લુ ટ્રેપ મૂકનાર અને વેચનાર 5થી વધુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસે આંબલિયાસણમાં ઉંદર પકડવાની ટ્રેપ મૂકનાર 2 દુકાનદારો સામે ફરિયાદ નોંધી અટકાયત કરી છે। મહેસાણામાં 3 જગ્યાએ, કડીમાં 1 જગ્યાએ ગ્લુ ટ્રેપનો ઉપયોગ કે વેચાણ કરનાર સામે કાર્યવાહી કરાઈ છે। દુકાનદારો દ્વારા જે પ્રતિબંધિત માઉસ ટ્રેપ છે તેનું વેચાણ કરવામાં આવી રહેલું છે, જે બાબતે પોલીસે અલગ એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું અને અલગ અલગ દુકાનદારોને ત્યાં પોલીસે તપાસ કરાવી હતી, જેની અંદર ટોટલ પોલીસે 5 કેસ દાખલ કરેલા છે। સામાન્ય રીતે લોકો ઘરે, દુકાને તેમજ અન્ય સ્થળો પર ઉંદરોથી પરેશાન થઈ તેને પકડવા પિંજરાઓ મૂકે, પરંતુ હાલ ઘણા સમયથી ઉંદરને પકડવા ગ્લુ ટ્રેપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ ટ્રેપથી ઉંદરોના ક્રૂરતાપૂર્વક મોત થાય છે, ત્યારે આ પ્રકારે ગ્લુ ટ્રેપથી ક્રૂરતાપૂર્વક ઉંદરને મારનાર સામે મહેસાણા જિલ્લામાં ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। જાહેરનામું 9મી ડિસેમ્બરથી 6 ફેબ્રુઆરી 2025 સુધી અમલમાં રહેશે। આ હુકમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે। એવા ઉંદરને પકડવા માટે ગ્લુ ટ્રેપ કે સ્ટીકી જેને આપણે કહીએ છીએ કે જેના ઉપર ઉંદર જાય તો ત્યાં ચોંટી જાય અને પછી ભૂખમરાના કારણે, ડિહાઇડ્રેશનના કારણે મૃત્યુ પામતો હોય છે, અને આ એક ખરેખર ક્રૂર ઉપયોગ છે અને આવું નહીં કરવું જોઈએ। એટલે એવું કોઈ પણ ઉત્પાદન કરતું હોય તો ઉત્પાદન નહીં કરવું જોઈએ, એનું વેચાણ નહીં કરવું જોઈએ। તો ગ્લુ ટ્રેપના ઉપયોગ પર પ્રતિબંધના જાહેરનામાની વેપારીઓને જાણ નથી। વેપારીઓએ કહ્યું કે ગ્લુ ટ્રેપ વાપરવી ગુનો છે, તે ઉત્પાદન કરનારને ત્યાં દરોડા પાડી ઉત્પાદન જ બંધ કરાવવું જોઈએ। જો તમારા ઘરમાં ઉંદર આવતા હોય અને ઉંદરને પકડવા માટે તમે ગ્લુ ટેપ મૂકતા હોય તો જરા ચેતી જજો। મહેસાણામાં એવી 5 ફરિયાદો નોંધાઈ છે કે જેમાં ગ્લુ ટેપ થકી ઉંદર પકડવા પર પ્રતિબંધ ફરમાવતું એક જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પડાયું છે। એની અંદર 5 ફરિયાદો નોંધાઈ છે, આંબલિયાસણમાં 2 અને મહેસાણામાં 3। મારી પાછળ આપણે દ્રશ્યો બતાવવા માગીશ કે આ આંબલિયાસણના જનરલ સ્ટોર અને એક કંગન સ્ટોર છે। બંને જે દુકાન સંચાલકો છે એમની સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ હોય છે અને કેવા તમે શું યુઝ કરતા હતા? આ તેલની બોટલને બધું પરચુરણ બધી આઈટમ બધું કટિંગ કરતા એના માટે રાખતા હતા ખાલી, બસ। એટલે શું રાખતા, શું ટ્રેપ હતી? એ તો આ પેલું ખરાબ થઈ જાય એના માટે। હા, વસ્તુ શું મૂકી હતું ઉંદર પકડવા માટે તમે? કાર્ડ મૂકી દીધું। હા, કાર્ડ ગ્લુ ટેપ। તો આપ જોઈ શકો છો કે ગ્લુ ટ્રેપ કે જે મૂકવાથી ઉંદર તો પકડાય છે, પરંતુ ઉંદર જલ્દીથી ત્યાં છૂટી જ નથી શકતો, જલ્દીથી નહીં પણ છૂટી જ નથી શકતો। એટલે કે ક્યાંક ને ક્યાંક પ્રાણી પર અત્યાચાર થઈ રહ્યો છે। આ પ્રકારનું એક જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પડાયું છે, જેના અનુસંધાને જિલ્લામાં સૌ પ્રથમવાર આ પ્રકારની 5 ફરિયાદો એકસાથે નોંધાઈ છે અને 5 વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9। હેલ્થ રિપોર્ટ